क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પરંતુ સર હું સેક્ટર સ્પેસિફિક વાત કરું તો સ્વાભાવિક છે કે જે ફાર્મા અને આઈટી આ બે વધારે હોટ હતા. પરંતુ એક બીજું સેક્ટર છે કે જે હાઇલાઇટ આપણે કરવું જોઈએ કે જે આપણને ઓવર ધ લોંગર પીરિયડ જે ખાસું આપણને ઇમ્પેક્ટ કરતું જોવા મળી શકે. એના બે ત્રણ સમાચાર છે. હું વાત કરવા માગું છું નિફ્ટી ઓટોની, એટલે કે ઓટો ઇન્ડસ્ટ્રી. કારણ કે એક તો આપણે જે સમાચાર હતા યુએસમાં જે ટેરિફ લગાવવાના છે કે જે વિદેશી કાર ઉપર 25% લગાવવાના છે. બીજું જે ઓલરેડી આપણે જે ઇન્ડસ્ટ્રી માટે એક છે તે એક છે ડ્યુટીને લઈને, કારણ કે ઓલરેડી હમણાં જે સરકારે બહારની જે ગાડીઓ માટે ક્યાંક ને ક્યાંક ડ્યુટી ઘટાડી, એટલે કે હરીફો આપણે અહીં વધી જશે. અને ત્રીજું હજી છે એ છે BYDના જે સમાચાર હતા કે હૈદરાબાદમાં તેઓ કંઈક પ્લાન્ટ કે એવું કંઈક નાખવાની તેઓ અહીંથી વિચારણામાં છે, એટલે કે ત્યાં કંઈક કોમ્પિટિશન વધી શકે છે. એટલે કે આપણે ઓવરઓલ જોઈએ તો ઓટો ઇન્ડસ્ટ્રી છે કે જેના માટેથી ઘણા બધા નેગેટિવ સમાચાર આવી રહ્યા છે, કોમ્પિટિટર્સ વધી રહ્યા છે. સામે જોઈએ તો ટેરિફ લગાવવામાં આવ્યો છે. અને જે ટેરિફની પણ જો વાત કરીએ સ્પેસિફિક, તો એમાં જે ટાટા મોટર્સ એ વધારે આજે હાઇલાઇટ થયો છે. કારણ કે એમાં અનુમાન એવું છે કે જે એમની જે લક્ઝરી કાર છે જેગુઆર લેન્ડ રોવર, એની જે સૌથી મોટું જે વાત કરીએ માર્કેટ તો એ US છે. કારણ કે જે ટેરિફ જે ઓલરેડી જે લગાવવામાં આવ્યો ટેરિફ, એમાં જે ટોટલ એમનું જો વેચાણની વાત કરું જેગુઆર લેન્ડ રોવર સ્પેસિફિક, તો ટોટલ 4 લાખનું યુનિટનું વેચાણ અહીંયાથી ટાટા જેગુઆર લેન્ડ રોવરનું USમાં થયું હતું. અને ઓવરઓલ એમની જે વેચાણ છે એનું 23% હિસ્સો આપણને USમાં થાય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ટાટા મોટર્સ માટે એથી સમાચાર નેગેટિવ છે. અને ઓવરઓલ ઇન્ડસ્ટ્રી છે જે ઓટો કે જેને ખાસ કરીને આપણે સમજવું જોઈએ. સર બિલકુલ સાચી વાત છે. ટાટા મોટર્સને એટલા માટે ઇમ્પેક્ટ થશે કારણ કે ઓલરેડી જે જેગુઆર લેન્ડ રોવરનો જે પ્લાન્ટ છે વિચ ઇઝ સિચ્યુએટેડ ઇન UK, તો ત્યાંથી જે ડ્યુટી છે વધારે ઇમ્પોઝ થવાની છે. પણ મારું એટલું જ કહેવું છે કે જે રીતે માર્કેટ શેર જે JLRનો ત્યાં અમેરિકામાં છે ડેફિનેટલી ઘણો સારો છે અને એની ઇમ્પેક્ટ ચોક્કસ આવી શકે એવી છે. એટલે પર્ટિક્યુલરલી ટાટા મોટર્સની વાત કરીએ તો એ ઇમ્પેક્ટ જરૂરથી આવી શકે છે. પણ ડોમેસ્ટિક ફ્રન્ટની વાત કરીએ તો જો આપણે ઇમ્પોર્ટની પરમિશન આપવામાં આવે તો એઝ સચ પણ આપણું માર્કેટ ઘણું કોમ્પિટિટિવ છે અને એ કોમ્પિટિશનમાં જો વધારો થાય તો ડેફિનેટલી એ નેગેટિવ અસર કરી શકે એવું છે. હાલના તબક્કે ચોક્કસ આ સેક્ટર થોડું નેગેટિવલી આપણે રેટ કરવું જોઈએ કારણ કે એઝ સચ ઇન્ડિયન ડિમાન્ડ જે આપણી ડોમેસ્ટિક ડિમાન્ડ છે એમાં પણ થોડુંક ઘટાડો દેખાયો છે. બીજી બાજુ જો ઇમ્પોર્ટ કાર કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જે આખું ક્રાઉડેડ માર્કેટ છે એમાં એક એડિશનલ કોમ્પિટિશન એડ થશે. ઇન ઓલ મને એવું લાગે છે કે ઓટો સેક્ટર હાલના પૂરતું થોડુંક વીક લાગી રહ્યું છે. ઓટો એન્સિલરી માટે યમિક હું એટલો બધો નેગેટિવ નથી. ઓફકોર્સ હું આજે એમ નોટ સેઇંગ કે એવરીથિંગ ઇઝ ફાઇન, પણ ઓટો એન્સિલરીના જે પ્લાન્ટ્સ છે વર્લ્ડ ઓવર એની ઓવરઓલ ઇમ્પેક્ટ કેટલી આવશે એ કદાચ આપણે હજી સ્ટડી કરવો પડશે. પણ કારણ કે અમેરિકામાં બી તમે જો કાર પ્રોડ્યુસ કરતા હશો ત્યારે મેની પાર્ટ્સ કે જે આપણે પ્રોવાઈડ કરતા આવ્યા છીએ, એટલે એમાં એટલી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા ઓછું જોઉં છું. પણ યસ, જરૂરથી જે ઓટોમોબાઈલ સેક્ટર જે જનરલ છે એને ક્યાંક ને ક્યાંક અસર પડે એવી શક્યતા છે. એટલે ફોર અ વાઇલ મારી દ્રષ્ટિએ એમાં નેગેટિવ કે પોઝિટિવ અત્યારે કોઈ સ્ટાન્ડ ના લેવું જોઈએ. હાલના તબક્કે આપણે એમાંથી કોઈ બાય કરવાની પણ એડવાઇસ નથી અને પેનિકમાં આવીને વેચવાની પણ એડવાઇસ નથી. લેટ્સ સી, આપણે બીજા 2-5 દિવસ હજી એનાલિસિસ કરીશું, ધેન વિલ કમ ટુ ધ કન્ક્લુઝન. આ પ્રમાણે અહીંયા ઓટો એન્સિલરીઝ માટે બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ